જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હાટડી અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પ્રબોધિની એકાદશી એટલે કે દેવઉઠ્ઠ એકાદશી કે જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ, ચતુર્માસ પૂર્ણ થતા હોય ત્યારે આ 4 માસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક શાકભાજી ખવાતી નથી, પરંતુ ચતુર્માસ દરમિયાન આ શાકભાજી ખાવાની ભગવાન સ્વામિનારાયણ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, જેમ કે રીંગણા, મૂળા, વાલોર વગેરે। દેવપોઢી એકાદશી થી દેવઉઠ્ઠ એકાદશી સુધી હરિભક્તો આ શાકભાજી ખાતા નથી, પરંતુ ચતુર્માસ બાદ આ શાકભાજી ખાવામાં આવે છે। સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચાના જણાવ્યા મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે કચ્છમાં વિચરણ કરતા હતા ત્યારે એક ગામમાં તેઓ કચરા ભગત નામના હરિભક્તો અને ત્યાં જમવા ગયા હતા। તે શાકભાજીનો વેપાર કરતો હતો। તેમના પત્ની ઘરે ન હોવાથી ભગવાન માટે તે પોતે રોટલા બનાવે છે અને ભગવાન તેમના વતી શાકભાજીની હાટડી પર બેસી અને શાકભાજીનું વિતરણ કરે છે। તે પરંપરા મુજબ આજને દિવસે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને શાકભાજીનો અન્નકૂટ ધરી અને દરેક હરિભક્તોની પ્રસાદી રૂપે આપવામાં આવે છે। સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદ જૂનો પ્લોટ, એના પૂજારી ચંદુભાઈ ગોટેચા આજ રોજે પ્રબોધિની એકાદશી છે, દેવઉઠ્ઠી કહેવાય, અને આજે ચતુર્માસ પૂરા થાય દરેક પ્રકારના નિયમ આપ્યા હોય મહારાજા જાગે છે। શુભ કાર્યની શરૂઆત આજથી થાય છે અને દરેક ભક્તો જે ચતુર્માસની અંદર રીંગણા છે, મૂળા છે, અમુક વસ્તુ જે નિયમ લીધા હોય એ નિયમ આજથી છૂટા થાય, કોઈ પણ પ્રકારનો નિયમ લીધો હોય આ નિયમ પૂરું થાય છે। આ રીતે આ થતું છે। એવી રીતે શાક ઉત્સવની શાકની હાટડી ભરાય છે। એ હાટડીનો મહિમા એવો છે કે કચ્છની અંદર કણકોટ ગામ છે, ત્યાંના કચરા ભગત હતા અને શાકભાજીનો ધંધો કરે, ભૂજ બે આવે, ઘોડું રાખતા, વાહન તો કહેતા નહીં, એટલે કચરા ભગત શાક લઈને આવ્યા। કચરા ભગતની અંદર મહારાજ કણકોટમાં પધાર્યા। મહારાજ કહે મારે ભૂખ લાગી છે ને જમવું છે। કચરા ભગત કહે અમારા ઘરના તો બહાર ગયા કોઈ છે નું એકલો છું મહારાજ, તો તમે રોટલા કરો। રોટલા આવડતા હતા પાછા, એટલે મહારાજ કે ભાઈ કચરા ભગત નાહી કેમ પાડે? કચરા ભગતનો જીવ શાકભાજીમાં, કારણ કે ઘોડાને ખલકાને ભાઠું પડ્યું હતું અને મોંઘું બહુ, એટલે કચરા ભગત લાવો મેં વેચી કે મહારાજ બેઠા। કચરા ભગતનું મન માને નહીં, પણ પેલાને અંદર ગામની અંદર દુકાને બેની વધારે જગ્યા હોય, ગોખલા જે હોય એને વાતચીત થાય। કચરા ભગત રોટલા કરવા બેઠા અને મહારાજ રીંગણા વેચવા બેઠા। કેવા ભાગ્યશાળી જીવે છે એ કચરા ભગત જેમ કહેતા હતા, એમાં એક બેન કચરા રીંગણા લેવા આવ્યા। મહારાજ કટો કટ તોડ્યા। મહારાજને કે બેન કહ્યું હે માજી કે આમ કટોકટનો ઘી નથી, કે આના કરતાં કચરો ભગત હારા હતા, ડીટીયું નાખે તો ખરા, તમે તો હાવ કટોકટ કરો કે ભાઈ તમને ખબર છે આ શાકભાજી મોંઘું છે ને છે ભુજમાંથી લઈ આવીએ અને ખલકાને ઘોડાને ભાઠું પીડ્યું, એમને નથી આવતું, એટલે એવું કંઈ હોય ને આપણે જેટલા પૈસા આપ્યા એટલું આપ્યું છે। આવું બહુ મારા લીણા કરે છે। એ નિમિત્તે આજે આપણે કેશોદ મંદિરની અંદર પણ હાટડી કહેવાય, દરેક પ્રકારનું શાક, કોઈ પણ શાક ન હોય એવું નહીં, એ વેચીને દરેક હરિભક્તોએ ખૂબ લાભ લીધો, બધાને એને પ્રસાદી રૂપે બધું શાકભાજી આપી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।